ની છાપેલી કિંમત 7000 છે, લક્ઝરિયસ એકદમ. તમે આમ અરમાનીનો પરફ્યુમ હશે, ડેવિડોફ હશે, કાં તો બેલમોન્ટ હશે, એવો કંઈક હશે. સ્ટોર મેનેજર આ વસ્તુની છાપેલી કિંમત પર 25% અને 10% બે ક્રમિક વળતર આપે. લ્યો, ડિસ્કાઉન્ટ જ આપ્યા કરે છે. તો આ પરફ્યુમની વેચાણ કિંમત કેટલી હશે ને ગ્રાહકને કેટલી બચત કરી હશે? ભાઈ ડાયરેક્ટ ગણો. 7000 ના 25% ડિસ્કાઉન્ટ, તો કોઈ પણ સંખ્યાના 25% એટલે ચોથો ભાગ. 7000 અને ચોથો ભાગ એટલે બે વાર અડધા કરો. 7000 ના અડધા 3500, 3500 ના અડધા 1750. તો 1750 નું આમાં ડિસ્કાઉન્ટ આપો તો 2000 ને 5250 રૂપિયામાં આ વસ્તુ પડતી હોય. તો આ તો એને સીધું કહી દઉં કે ડિસ્કાઉન્ટ આટલું. હવે મેં જઈને કીધું ભાઈ આવા તો મારે 3 પરફ્યુમ લેવા છે, તો એને કીધું એમ તો 10% બીજું કરી આપીશ આના ઉપર. તો આના ઉપર હજી બીજું 10% કરી આપ્યું, એટલે 1750 ડિસ્કાઉન્ટ તો પહેલા આપ્યું હતું. હવે પાછા આના 10% એટલે 525 રૂપિયા, એટલે ટોટલ 2275 રૂપિયાનું તો ડિસ્કાઉન્ટ થઈ ગયું. તો સીધા જવાબ પર તૂટી પડો, આ 2275 એટલે આ અને આ તો જવાબ ના જ હોય. હવે તો કે આમાંથી ખાલી 525 માઇનસ કરી નાખો. 50 માંથી 25 જાય તો 25 અને 52 માંથી 5 જાય તો 48. 48 50 માં એને લીધું હોય અને બાકીનું ડિસ્કાઉન્ટ હોય, તો આ ડિસ્કાઉન્ટ થઈ ગયું. 48 50 માં 48 25 માં એને આ વસ્તુ ખરીદી. ક્યાં બાત હે. અચ્છા, ડિસ્કાઉન્ટ તો આ ત્રણમાં હરખું છે. આ મેં કેમ ઉડાડી દીધું? બરાબર ભાઈ, આ 2275 તો ઉડે તો ખાલી આ એક જ. અને 48 25 ની એની પડતર કિંમત છે, તો 48 25 એટલે કે આ 48 25 ચૂકવે છે અને આટલું ડિસ્કાઉન્ટ લઈ આવ્યો. મતલબ ઓપ્શન એ જવાબીયો. એક ઓર બઢિયા ક્વેશ્ચન, જોરદાર ના કહેવાય પણ ચાલે એમ. છાપેલી કિંમત 7000 છે, ભૂકા કાઢી નાખ્યા. સ્ટોર મેનેજર 25% અને 10% એમ બે ડિસ્કાઉન્ટ આપે છે, તો પરફ્યુમની વેચાણ કિંમત કેટલી અને ગ્રાહકે કેટલી બચત કરી? વેચાણ કિંમત અને બચતનો સરવાળો કેટલો થાય? 7000 થવો જોઈએ. હા ને, માની લો કે 7000 નું પરફ્યુમ છે, 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું તો ગ્રાહકને 1000 રૂપિયાની બચત થઈ, તો 6000 વેચાણ કિંમત થાય, તો 6 ને 1 7, એટલે ટોટલ કેટલો થવો જોઈએ? 7000. હવે આ તમે કરો તો 43 ને 22 તો 65 ને 6600 થાય, એટલે આ તો નો જ આવે. આ 47 ને 25 ગણો તો કિંમત કરતા વધી જાય પરફ્યુમ. 47 ને 25 72 થઈ જાય, એટલે આ નો આવે. આ 47 ને 22 69 ને 70, એટલે આ હોઈ શકે. આ 43 ને 22 65 નો પતી ગયું, કઈ ગણવાની જરૂર જ નથી. બાકી કન્સિક્યુટિવ ડિસ્કાઉન્ટની પદ્ધતિથી દાખલો તમે ગણી શકો છો, પણ શું કામ ગણવો જોઈએ? અને મારે ગણાવો નથી. જાઓ આગળ.